વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા દિલ્હીના પ્રવાસે છે। અર્જુન મોઢવાડિયાએ પીએમ મોદી સાથે કરી છે મુલાકાત। મેગા શિપયાર્ડને મંજૂરી આપવા બદલ પીએમનો માન્યો છે આભાર। પોરબંદરમાં મેગા શિપયાર્ડને મંજૂરી બદલ આભાર માન્યો। પીએમને પાઘડી પહેરાવી અને સાલ અર્પણ કરી સન્માન કર્યું। પોરબંદરમાં 27,500 કરોડના મૂડીરોકાણ સાથે મેગા શિપ બિલ્ડિંગ યાર્ડને મંજૂરી આપવા બદલ પીએમને પરંપરાગત પાઘડી પહેરાવી અને સાલ અર્પણ કરીને સન્માન કરી આભાર વ્યક્ત કર્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। હિતલ, વન મંત્રી ખાસ પીએમ મોદીની મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા। કેવી રહી આ મુલાકાત તેમની? જી ચોક્કસ એવું કહી શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાની મુલાકાત શુભેચ્છા મુલાકાત સાથે પ્રધાનમંત્રીનો ખાસ આભાર માનવા માટે જ અર્જુનભાઈ ગયા હતા। કારણ કે લાંબા સમયથી અર્જુનભાઈ મંત્રી બન્યા બાદ અવારનવાર પ્રધાનમંત્રીને તેઓ દિલ્હીમાં મળ્યા છે, પણ આ વખતે જે પ્રકારે શિપિંગ યાર્ડ ને આખી પોરબંદર માટે જે પ્રકારે 27,500 કરોડનું મૂડીરોકાણની મંજૂરી આપવામાં આવી છે એ પોરબંદર અને તેમના મત વિસ્તાર માટે ખૂબ મહત્વની છે ને એટલા જ માટે ખાસ પ્રધાનમંત્રીનો તેઓએ આભાર માન્યો છે। અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ઔપચારિક વાતચીત પણ કરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે। જે પ્રકારે વન અને પર્યાવરણના પરિપ્રેક્ષમાં અત્યારે સિંહોથી માંડીને અન્ય મુદ્દાઓ ઉપર પણ પ્રધાનમંત્રી સાથે ચર્ચા થઈ હોવાની બિનઅધિકૃત રીતે જાણકારી મળી રહી છે। અને ખાસ જોવા જઈએ તો જે પ્રકારે પોરબંદર જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા જે વિકાસના કામો પણ બાબતે ચર્ચા અને પ્રધાનમંત્રીનું માર્ગદર્શન અર્જુનભાઈએ મેળવ્યું હોવાની જાણકારી મળી રહી છે। જી બિલકુલ, પૂરી માહિતી માટે આભાર।